હવે તું છું, જુદા પડી ગયા, હું નહીં. પાછું સંસ્કૃતમાં આપ્યું, એ શબ્દો મને ખબર નથી. આ વાક્યો બહાર નહીં આવ્યા. બસ આઈન્સ્ટાઈનનો છેલ્લા વાક્યો બહાર ન આવ્યા, એને પાગલ કરી પાડ્યા. તો કેવું સરસ જીવન જીવે આ લોકો. મારે તમને બધાને આ કહેવું છે, તમે ભજને કરો છો, તમે સેવાય કરો છો, તમે દોડો છો, ખૂબ કેવા દોડ્યા, સરસ. આત્મીયતા એટલી બધી, આત્મીયતા માટેનો ઉમંગ વધ્યો, આત્મીયતા માટેની સુરુચિ જાગૃત થઈ, જેને લઈને હું નહોતો છતાંય સમયો સરસ થયો. હું દિલથી માનું છું. હું તો 15મી આવ્યો, 26મી આવ્યો, જય સ્વામિનારાયણ. વ્યવસ્થા સરસ જળવાઈ, સમયો સરસ થયો. મને 3 વસ્તુ ખૂબ ગમી ગઈ. એક સંતોનો રાસ ખૂબ ગમ્યો, એક સવારના પણ યુવકો પૂજા કરતા હતા એ બહુ ગમ્યા, અને દાદાનું પ્રવચન ખૂબ ગમ્યું. સાથે દિલ હતું. બસ સમય તો થયા જ કરવાના, લોકો આવ્યા જ કરવાના, જવાના, એ કોઈ મોટી વિશેષતા નથી. પણ એ ભક્તિ નીતરતું દાદાનું દિલ કેવું બોલતું હતું, એમ દિલ યુવાન, એ હૃદય બોલતું હતું. અને એ દુનિયામાં જ મસ્ત છે. બસ એને દુનિયા દેખાય જ નહીં, એની દુનિયા જુદી હોય. એમ આપણે સેવા કરીએ છીએ, પણ આપણે અનંત પ્રકારની દુનિયામાં રાચ્યા જ કરીએ છીએ, અનંત પ્રકારની દુનિયામાં રાચ્યા કરીએ છીએ. એ આપણી કમનસીબી છે. એક ડ્રાઇવિંગ તરીકે સેવા કરી, એક રસોડાના એક સેવક તરીકે સેવા કરી, એક ખેતીવાડીના એક સેવક તરીકે સેવા કરી. પણ કંઈક સામાન્ય પ્રસંગે વ્યક્તિઓ સાથે બોલાચાલી કે સામાન્ય પ્રસંગો ઊભા થઈ જાય એટલે બધું આખો મહેલ જેને કાગળનો બન્યો એમ તૂટીને ભૂક્કો થઈ જાય છે. રાત્રે સૂઈ જાવ એટલે તમે 0+0 જ હોય. 2 લીટી કે 5 પ્રસંગો જ ખાલી મહિમાના, તો એટલું તો પેલાને કેટલું મહિમા સમજાયો છે. રોક ફેલર એક વૈજ્ઞાનિકને કે હું તારા જૂત્યા ઊંચકવાને અસમર્થ છું, યોગ્ય નથી, એક નજીવી સામાન્ય સેવામાં મોકલું છું, તો તું સ્વીકારજે. આપણે કેટલા બધા બુદ્ધિમાં રાચીએ છીએ, જેને લઈને પ્રભુ આપણને હું કૃતાર્થ થયો છું, હું ધન્ય થયો છું એવો અનુભવ કરાવતા નથી. અને એટલા જ માટે અમે 7 ચેપ્ટર એટલે તમારા માટે જ નક્કી કર્યા છે કે આ ભાવનાથી ભજન કરાવો છે. આ પ્રમાણે જીવાડીને મહિમા ઠરવો જ જોઈએ. તમે સેવા કરેલું પુણ્ય, સેવા કરીને કર્યાનું ફળ મળવું જ જોઈએ. હું ધન્ય થયો છું, કૃતાર્થ થઈ ગયો છું. અક્ષર પુરુષ સ્વામીજી આંધળા જ છે, છતાં તમારા કરતાં દેખતા છે. એને કૃતાર્થપણાનો મહિમા દ્રઢ થઈ ગયો. હું કૃતાર્થ થઈ ગયો, મારું જીવન ધન્ય થઈ ગયું. એને ચિદાકાશના એક અનુપમ એક સૂક્ષ્મ શરીર અને ચિદાકાશના શરીરનું એક દર્શન છે. સૂક્ષ્મ શરીર ચિદાકાશને કે અભડાવે છે એનું દર્શન છે. એ દેખતો માણસ, આપણે એને આંધળા માનીએ છીએ. આપણને એટલું તો ભાન થવું જોઈએ જ. મેં 1000 વખત કહ્યું કે આપણી ઉપાસના કેવી, કોને ખબર. ઉપાસના હું મારી ઘરવાળી, અથવા હું મારું મન, મારું મન મારી માન્યતા, મારી સમજણ, જે મારું જે છે અહીંયા એ મારું વાલું. બસ ઇન્દ્રિયો અંતકરણ મારા છોકરા એ મારા વાલા. ગુનાદાન સાહેબના કહ્યું આપણે ગ્રહસ્થ અને ઇન્દ્રિયો અંતકરણ છોકરા. આપણે બધા ત્યાગીઓ છીએ. આપણને ઇન્દ્રિયો અંતકરણ છોકરા, ગ્રહસ્થ અને છોકરા જુદા, આપણા છોકરા જુદા. બસ એના આકારે જ રહેવાનું. આપણે ભજન કરવા છતાંય બળ નથી મળતું. કરેલું પુણ્ય ખતમ ન થઈ જાય, કરેલી સેવા ખતમ ન થઈ જાય, એટલા માટે આ પ્રવચન કરું છું. તમને કંટાળો આવે છે, તમને બેચેની લાગે છે, કાલે બધી વાતો કરીશ. પણ રોકફેલરને એવો અનુભવ થતો હોય કે મારું જીવન ધન્ય થઈ ગયું. એક વૈજ્ઞાનિકની સેવા કરવામાં
આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીમાં અને યોગી મહારાજની સેવા કરવામાં બા ભલે સ્વધામ ગયા, પણ 24 કલાક જ્યારથી 1956માં હું પહેલી વખત ગયો ત્યાં, પછી 65માં છેલ્લા આશીર્વાદ લઈને સાધુ થવા નીકળ્યો હતો. પણ એના મુખારવિંદમાં ક્યારેય ગ્લાનિ શોક જોયો નથી. હસતા જ, પ્રેમ આપતા જ, બસ બે જ વાત, મહિમાની વાતો કર્યા જ કરે 24 કલાક. મારા અડ્યા કરીને મહિમાની વાત કર્યા એક ધારે મહિમામાં જ બસ. મેં સવારે વાત કરી હતી, કાકાજી ખૂબ મહિમા સિંચ્યો. પપ્પાજી સેવાનું મહાત્મા સમજાવ્યું. જોગીના ક્યાંથી, જોગીના બાળકો અહીં ક્યાંથી, અને બાએ પ્રેમ જ વરસાવ્યો. આ ત્રિવેણી પ્રભા તારદેવમાં ભયો, જ્યાંથી આત્મીયતાની ગંગોગત શરૂ થઈ ગઈ. આપણે આપણા છોકરાને બહુ સાચા માનીને બેઠા છીએ. આપણે એ છોકરા છોડવા છે, 51 ભૂતને બહુ સાચું માનીને બેઠા છીએ. પ્રસંગમાં કશું જ હોતું નથી, શું પ્રસંગ છે? એટલે આપણે ઘણું વિચારવાનું છે. કાલે હમણાં હવે 7:39 થઈ ગઈ, 30 મિનિટ ધૂન કરી લઉં, 8 એક્ઝેક્ટ 9 મિનિટે આવું છું. ફરી 30 જ મિનિટ વાત કરવી છે સંબંધ યોગની, વધારે નહીં. સ્વાધ્યાય કરાવવો છે જ. જે વ્યક્તિ સ્વાધ્યાય કરતી હોય, જે વ્યક્તિ ભજન કરતી હોય, એનું પુણ્ય નિરંતર જમા થાય જ. એને પોતાના દોષ, સ્વભાવ, પ્રકૃતિ, ગુણ, સમજણનો ભાર ન જ રહે. આપણે બધા એ ભારથી પીડાઈએ છીએ. ભાર જ ન રહે, ભાર જ. આટલી બધી સેવા કરી આપણને અહીંયામાં એટલું તો થઈ જાય, હું ખૂબ નસીબદાર છું. બસ આટલો તો અંદરથી સંકલ્પ સહજ ઉઠવો જોઈએ, સહજ હરેક સેકન્ડે ઉઠવો જોઈએ. નથી ઉઠતો એની દવા કરવા માટે જ આ શિબિર રાખી છે. હું ખૂબ નસીબદાર છું. બસ ભલે કરોડો ટન દોષ રહ્યા, તમારા બાપનું શું જાય, પણ આપણે અનુભવ કરવો છે, હું કૃતાર્થ થયો, બસ હું ધન્ય જ. એટલે ધીમે ધીમે થોડી ગોષ્ઠી કરતા રહીશું. આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. પૈસાવાળાને કેફ હોય છે, ખુરશીવાળાને કેફ હોય છે. આપણને આપણી સેવા અને નિષ્ઠાનો કેફ ન હોય, કમનસીબી કહેવાય. આપણે સેવા કોઈ વૃત્તિ સ્વરૂપે કરીએ છીએ, એટલે સેવાનો કેફ નથી આપણને. મારો શબ્દ યાદ રાખજો. આપણે કથા વાર્તા કોઈ વૃત્તિ સ્વરૂપે કરીએ છીએ. આપણે સેવા કોઈ વૃત્તિ સ્વરૂપે કરીએ છીએ. રિયલી સેન્સમાં જો સેવા થઈ, બધે 41 પ્રમાણે થઈ હોય, ભજનિક થઈ ગયા હોય, વિશ્વાસપૂર્વક કથા વાર્તા સંભળાની હોય, સાહેબ વિશ્વાસપૂર્વક સાંભળી હોય, ભજનિક થઈ ગયા હોય આપણે. પણ સેવા પણ કોઈ વૃત્તિ સ્વરૂપે, હેતુનું અંગ પણ કોઈ વૃત્તિ સ્વરૂપે હોય, તમારું સમજણનું અંગ પણ કોઈ વૃત્તિ સ્વરૂપે હોય. અને એટલે જ મેં ગઈકાલે રાત્રે કહ્યું હતું, એક મુદ્દા પર મન બુદ્ધિને બાજુમાં રાખીને કથા વાર્તા સાંભળશો. કેટલી બધી સેવા થઈ, કેટલી બધી સેવા થઈ, કેટલી બધું દોડ્યા, બધા જ દોડ્યા. હજારોએ સેવા કરી, હજારો યુવકોએ સેવા કરી. તમે ઘરના એ તો ખૂબ સેવા કરી, ખૂબ એટલે ખૂબ. પણ જો સેવા મહિમાથી જ થાય, વૃત્તિ સ્વરૂપે નહીં. આવી પડી આપણી ફરજ, આત્મીય મહોત્સવ છે, આપણે કરી લઈએ, પછી નહીં કરી તો ચાલશે, એવા કોઈક બંધારણ, એવું કંઈક બંધારણથી તમે મંડ્યા છો. આત્મીય મહોત્સવ છે, મંડી પડવું છે, એવું નહીં. મહારાજની સેવા કરી રહ્યો છું. આત્મીય મહોત્સવનું બહાનું નથી કાઢવાનું. આત્મીય મહોત્સવ મંડી પડીએ, પછી બાજુ મન શોધશે આ સેવા ક્યાંથી, પ્રશ્ન એ પ્રમાણે આત્મીય મહોત્સવની સેવા કરવાની છે. અને એ પ્રમાણે સેવા નથી થઈ. જેને થઈ છે એને મહેસૂસ થાય જ. જેનાથી નહીં થઈ હોય એ અદ્ભુત છે, ને હવે એમાંથી નીકળી જવું છે.
ગુરુ હરિ અને ગુણાતીત પુરુષો અંગે ખૂબ ખૂબ બળ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને